આજે અમે બનાવી છે કે બધાને જે ભાવતી હોય ને એ વસ્તુ. આ અમારી ફેવરેટ વસ્તુ. મારું કયો મારું કાંઈ સુખી નથી હું. આખી ઓફિસ ગાયોના છાણથી લીપેલી છે. એક કિલો મેયોનીઝ, 1 કિલો તંદૂરી સોસ, પછી આ છે પેરી પેરી મસાલા. આ અમારી ફેવરેટ વસ્તુ લિક્વિડ ચીઝ વિબા કંપનીનો, એ પણ છે 1 કિલો. 3 પેકેટ બ્રેડના, એ મકાઈ, પછી 2 કિલો ડુંગળી, કેપ્સિકમ. આ કેવો લેસન કરો હે? તૈયારી ચાલુ? તૈયારી ચાલુ છે. મસ્ત સુગંધ આવે આ બધા. શેનું મસ્ત હાંડવાનો. શું બનાવવાનું? હાંડવાનો. મને ઢોકળા બનાવવાનો. એક આ દુકાન બને નાખે છોરા સારું ને આપણા સારું હાંડવાનો, એટલે મહેનત ઓછી પડે. કા મહેનત ઓછી પડે. એક હાંડો ને ઢોકળા ચડી જાય ને સામે. તપેલી મરતો કાપીને આજે અમે બનાવી છે કે બધાને જે ભાવતી હોય ને એ વસ્તુ. સેન્ડવિચ ને ફ્રેન્ચ ફ્રાઈઝ. ના અડધો બટર ની આપણે રાખવાના છે ને દુકાને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ. ફ્રેન્ડ્સ, અત્યારે અમારા પપ્પાનું રેસ્ટોરન્ટનું કામ જોરશોરથી ચાલુ રહ્યું છે ને અમે એ જ વસ્તુ અત્યારે ઘરે બનાવી છે. ફ્રેન્ચ ફ્રાઈઝ ને પિઝા ને સેન્ડવિચ. ના સોરી, પિઝા નથી આજે, ભૂલાઈ ગયો. પિઝાનો પ્રોગ્રામ કેન્સલ થયો, એના બદલે સેન્ડવિચ છે બનાવી છે અમે, પિઝા સેન્ડવિચ. ફ્રેન્ડ્સ, ફૂલ તૈયારી ચાલુ છે. મકાઈ, કેપ્સિકમ, ડુંગળી. ને અત્યારે શેફ છે અમારા ભાઈ ધવલભાઈ. અને આજના શેફ છે ધવલભાઈ ગોસ્વામી. તે દિવસના શેફ હતા અમિતભાઈ. આ બધે મીઠ છે. મેયોનીઝ છે કે અલગ ના છે? મેયોનીઝ છે, પછી તંદૂરી સોસ છે અને ચીઝ, લિક્વિડ ચીઝ છે. ત્રણેય અલગ અલગ છે ને ફ્રેન્ડ્સ. આ અમે પોતે ખાવાના શોખીન છે ને, વસ્તુ પણ સારી બનાવે છે. આઈટમ સાઈઝ બનાવવાને ગુરુ આપણે બનાવવામાં હોશિયાર છે, ખાવામાં તો હોશિયાર છે જ. બનાવવામાં હોશિયાર છે. બનાવવામાં હોશિયાર છે. આ દેશી વસ્તુ પણ સારી બનાવે છે ફ્રેન્ડ્સ. વઘારેલી રોટલી બહુ સારી બનાવે છે. ખારી ભાત. ખારી ભાત, હા, મેગી. ને અમારા મોટા ભાઈ હતા ને, એમને કુકિંગ નથી આવડતી. અમારો જે દાબેલીની દુકાન છે ને, એનો બધો માલ ઈ જ બનાવે છે ડેલી. દર્શન નિમિત્ત દેખાતા નથી, ક્યાં ગયા? સારા દુકાન મમ્મી. આવડો સોસ લઈ આવ્યો. કેને આપ્યો? તો આ તો જ્યુસ થઈ ગયો ફ્રેન્ડ્સ. આજે 15 જણાની વચ્ચે સોસ લઈ આવ્યો છે દર્શન. વધશે ઈ ભાઈ. આયો કે માં એક કિલો કિસાનનો આવે છે ને, આવ આ દીધો મામા. હવે સોસ તો ફ્રેન્ડ્સ 15 જણાની વચ્ચે સોસ લઈ આવ્યો છે. મી કેમ કે અમારા સોસ હતો, પણ એની ક્વોન્ટિટી સાવ ઓછી છે ને અમે એટલા બધા જણા થઈ. કેટલા 15 જણા છીએ આપણે? 15 જણામાં 16 જણામાં આટલો સોસ કેમ? ના, આ થઈ જશે. લઈ આવ્યો ને ઈ લઈએ, વધશે વધી પછી કાલે કામ આવશે. આમાં થોડું વધશે ફ્રેન્ડ્સ. વધશે, કાલે કામ આવી જશે. સુભાઈ ઉઠી ગયો આટલી વારમાં. કાકા નયા બેગ. કાલે આપણે હાલવાનો છે ભુજ. કા તો મજા આવે છે. ક્રિશુ ને બધા છે ને, એટલે મને નથી આલો ભૂત. વર્કશીટ માંથી વાંચું છું. તને નથી મળે હોમવર્ક? મારે થઈ ગયું, બપોરે કરી નાખ્યું. સુધી નથી બપોરે. આજે કોની મેચ છે? આજે ચેન્નઈ રાજસ્થાન. હા, ઓલો સ્ટીલ વાળો કીધું છે. ના એનો નહીં, મને ઓલો જે હતું ને, ઓલો ટ્રોલી વાળો, એ તમારે નાની નો જોઈ પડ્યો છે. ઓહો
ફ્રેન્ચ ફ્રાઈઝ તો હાલ્યા. એક ચીઝ લે એક સ્ટફિંગ બહુ છે ને ઠંડી છે, ફ્રોઝન કરેલી હતી ને એટલે પછી અમને અત્યારે જ કરવી હતી એટલે અમે ઇન્સ્ટન્ટ કંઈ જ કાઢીને કરી નહીં તો થોડી વાર પહેલા બહાર આપણે કાઢી રાખીએ તો થોડીક નોર્મલ થઈ જાય. પણ નોર્મલ નથી, એકદમ ચીલ્ડ હતી. બટરથી ભરપૂર. ચાલો 2 મિનિટ લાગે બનાવવા આ વાર ટેબલ ઉપર રાખતો આવ, ટેબલ ઉપર. બનાવવામાં વાર નથી લાગવાની હવે. તો માં ખાવાની વધારે મજા આવે ઓલા ટોસ્ટર કરતા. તો અત્યારે કેટલા વાગ્યા છે? 9:10 છે. 15 જણાની સેન્ડવિચ બનાવવાની છે. હમણાં થઈ તમે જાય. વિચાર કરો ફ્રેન્ડ્સ કેટલી મહેનત પડે છે. તો આ ધવલભાઈને આપણે આભાર માનશું કે આજે બહુ મહેનત કરી છે, શાંતિ બહુ દોડાદોડી કરી છે, કેટલી બધી વસ્તુ ભેગી કરી છે. ભાઈ આ હન્નાની તમે જોઈશો કેટલી દોડાદોડી કરે છે બિચારી. લેસન થઈ ગયું ખાલી? હા ખાલી કેમ થઈ ગઈ? હા હા મસ્ત થઈ ગઈ લાલ. પપ્પા શું કરે થોડી પહોંચી ગયા. ખાસ પીશો મમ્મા ડાન્સ કરતો, ડાન્સ કરતો, ડાન્સ કરતો. ઉઠ્યો છે હમણાં બિચારો. હા તો ફ્રેન્ડ્સ આ ભાઈ છે આપણા દર્શનભાઈ. એના માટે એક મસ્ત મજાની છોકરી ગોતવાની છે ગોસ્વામી સમાજની. ગોસ્વામી ખપશે ને? તો બીજી કોઈ ગમે તે હાલશે, ગોસ્વામી જ ખપશે ને? હા સાચી વાત ને. આ આપણો દર્શનભાઈ માટે ગોસ્વામી સમાજની છોકરી ગોતવાની છે સરસ મજાની. ના એ છોકરી હોય તો કે જો મારા દર્શન માટે. ભૂખ લાગે મારે થઈ જાય. જો હાથમાં કાંઈ ના આવ્યું તો મકાઈ ખાઉં છું જો હવે. બે કારીગર આવી ગયા છે. આ મુંબઈ સ્પેશિયલ મંગાવ્યા છે. હા મુંબઈના જ. હા આંતરરાષ્ટ્રીય નૃત્યકાર છે. આના લગ્ન થઈ ગયા છે. હવે આના લગ્ન બાકી છે. આની છોકરી આની બહુ જે આવશે સુખી થશે કેમ કે આને બધી જો અત્યારે જોઈ શકો તમે એને સેન્ડવિચ કેવી મસ્ત હાર્ડ બનાવતા આવડે વર્કિંગ છે. કરે છોકરો. તો આની બહુ સુખી થશે. આની બહુ સુખી છે ઓલરેડી. મારી હા ને હું મારું કયો મારું બાપ રે કાઈ સુખી નથી હું. મને કાઈ મિલન બનાવીને જ નથી દેતા, એક મેગી નથી બનાવી દેતા. ખાવા તો મેન તો લેડીસો નહીં હોય કે ખાવા તૈયાર મળે. વરના જોઈ લો ફ્રેન્ડ્સ કે દાંત વાળી છે. કાચી બનાવી છે સેન્ડવિચ. સેન્ડવિચ ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં બનાવીને એને નથી મેળ પડે કે હવે એનાથી ભૂલ થઈ ગઈ પણ એમ કહેતી નથી કે મારી ભૂલ થઈ ગઈ પણ આનો તો બરાબર ગમતી નથી. હા આ ટોસ્ટર બેકાર છે, આ ટોસ્ટર બેકાર જો છે ટોસ્ટરનો વાંક કાઢ્યો છે. ટોસ્ટર બેકાર છે જોયું? આ મસ્ત થાય જો એના બરાબર છે તૈયાર હાલમાં. કથામાં ગયા હતા. ઓખાર ચૈત્ર મહિનો હોય ને આ કોકને ધોખાડી નાખશે સેન્ડવિચ વિખાઈ જાય. તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા યુદ્ધ જેવો માહોલ છે. સાચી વાત. એ ત્રણે બધા મંડાણા છે. અહીંયા કે આ બે જણી મંડાણી છે ને અહીંયા આ લોકો બે મંડાણા છે. રેસીપી બને છે. બધા બિઝી છે મારા સિવાય. જો આ જો પોતે ખાઈ ગઈ અડધી. જો આવી નવી આઈટમ બનાવે. આ શું છે? ક્રિશ્યુ માટે છે. સ્પેશિયલ ડિશ ક્રિશ્યુ બેબી માટે. કોણ હતો? વિવાંશ હતો. વિવાંશની સેન્ડવિચ પચી ગઈ. તો હવે થોડી થોડી સુગંધ આવે છે. હવે થોડી થોડી ભૂખ લાગી છે. તો ગુરુ કેવી બની સેન્ડવિચ રિવ્યુ આપશો? બહુ સારી છે. તમને બેને 10માંથી 11. આ બે ખાધી હજી મેં ખાધી નથી. શું હતું ત્યાં હતો વરિયાળી? તો આજે બે ખર્ચે ખાઈ ગઈ. તારે તો બધું હાલશે ને. હા મને લાગે ખુશ્બુ દોઢેક કલાક થી આજ તર્યા જ રાખે અહીંયા જ ઊભી છે. મારા ઘરે એક જ કામ છે, અહીંયા ઘરે ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રાય કરવાની. ફ્રેન્ડ સાહેબ ફાઇનલી મારો ટર્ન આવી ગયો છે. હવે મને ખરેખર ભૂખ લાગી છે. મને સુગંધ જે મીઠી ભૂખ લાગવી જોઈએ ને હવે લાગી છે. મજા આવશે જમવાની.
ફ્રેન્ડ્સ સેન્ડવિચ મસ્ત બની છે એકદમ લાલ કલરની શેકી છે સપના બેને થઈ ગઈ હશે ને જરાક પાકી છે મસ્ત ક્રિસ્પી કરી છે ઓકે ઓકે હજી જરાક જ કરો એને પોતાને ખાવો હોય ફોર્માલિટી કરે છે તમે બેસો ભૂખ પોતાને વધારે લાગી છે તમને ખાવું હોય તો તમે ફોર્માલિટી કરે છે એ તમને બેસો જ ને કે હું બેસી જાઉં અમારી થઈ ગઈ હજી થઈ ગઈ છે ખાઈ જાય તું બેસ લેડીઝ ફર્સ્ટ કા મહેનત સફળ થઈ કેમ કે ક્યારથી કરે બહુ મસ્ત બની છે ફ્રેન્ડ્સ હવે તમને બતાવી અંજારના નંબર 1 પાન વિજય પાન ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે હવે અમે પાન ખાવા આવ્યા છીએ વિજય પાનમાં તો વિજયભાઈ મસ્ત બપોરે વગરનું પાન મીઠા પાન અત્યારે આવ્યો છું વોકિંગ કરવા માટે ફ્રેન્ડ્સ આ પ્લેસને કહેવાય છે અંજારનું ખડિયા તળાવ જ્યાં એક સરસ મજાનું વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું વોકિંગ કરવા નીકળ્યો છું તો આ છે અંજારનો ખડિયા લેક ખડિયાનો તળાવ હેર મસાજ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ આદિપુર અંજારની વચ્ચે આવેલી ગૌશાળામાં ગાયને ઘાસચારો આપવા માટે તો ફ્રેન્ડ્સ અહીંયા કને એપ્રોક્સ 2000 ગાયો છે 2000 ગાયો અને તેના નાના નાના વાછડાઓ અને ઘણી બધી ગાયો એવી છે જેને એક્સિડન્ટ થઈ ગયા હોય બીમાર હોય તે બધા પશુ પક્ષીઓની અહીંયા કને ફ્રીમાં સારવાર થાય છે નહીં આસપાસના જે આદિપુર અંજાર ગાંધીધામ એની આજુબાજુના જે ગામ હોય કોઈ શહેર હોય ને આજુબાજુના જે વિસ્તારમાં હોય ને એ બધા પશુ પક્ષીઓને અહીંયા જ લઈ આવવામાં આવે છે તો ફ્રેન્ડ્સ તમને બતાવશો અહીંની ગૌશાળા કે કેટલી બધી સંખ્યામાં અહીંયા કને ગાયો છે એટલે બધા ચીનું જો क्या मोर क्या जी આ તો જો જાણે 100 પીસ ન હોય એના જેવું લાગે બે મોર છે શું કીધું હા એટલે તો ચલો અમારો પછી આવશે તો આમાંથી નાખી દઈએ આપણે આયા છીએ તો એટલે એ બીજી ગાડી આવવાની છે હવે મારા સાસુ અને એના મિત્ર છે તમારું બેન નામ હેમલતા ને એના નામ એમ નતું જ વાહ બે લાગુ પાછા એવો જ છો ઉંમર એટલી જ લાગી બેનની અમાર ઘાસની ગાડી મંગાવી છે પેલા આજ મારા સાસુની તિથિ છે તમારે પણ તિથિ હોય તો મોકલાવજો પહોંચાડો કે કાંઈ મોટો દિવસ કાંઈ જન્મદિવસ છે કે આપણે કાંઈક સારું કામ કર્યું ને આપવું હોય તો આખી ગાડી મારા સાસુ આ બંને હેમલતાબેન ભેગા થઈને દાન કરવાના છે ગાયોને તો દર તિથિએ કંઈક ને વાર તહેવારે આ લોકો આવી રીતના દાન પૂન કરતા હોય છે અહીંયા કને તો આજે અમને જવાનું હતું ગાંધીધામ તો ગાંધીધામ જવાનું અમારું કેન્સલ થયું છે એટલે અમારા નસીબમાં લખેલું છે ગાયને દાન પૂન કરવાનું નહીંતર અમે આજે ગાંધીધામ શૂટ કરવા જવાના હતા અને ત્યાંથી જવાના હતા ભુજ ગાંધીધામ કેન્સલ થયો છે જોગાનું જોગ અહીંયા આવવાનું થયું છે અમારું આ તમે જોવો છો ફ્રેન્ડ્સ ચરોની જે ગાડી આવી છે ને ત્યારે એને જોઈને ગાયો એટલી રાડું પાડે છે કેમ કે એ લોકોને ખબર પડી ગઈ છે કે બસ અમારા માટે હવે જમવાનું આવ્યું છે એટલે ચરોની ગાડી જોઈને ગાયોની રાડો રાડ તમે જોવો તો વધતી જાય છે કેટલી બધી ગાયો છે તમે જોઈ શકો છો મસ્ત છે નહીં ખાલી બાલી ના આવે માથે ટમડી ના આવે એને બોલાવે તને ખબર એટલે બારે ના
ફટાફટ ફટાફટ ફટાફટ. તો ફ્રેન્ડ્સ બહુ મજા આવી ગાયોને ચરો દેવાની. અને હવે તમને બતાવશું અહીંની ઓફિસ જે આખા છાણથી લીપેલી છે. છાણથી જે છાણ ને જે લાલ માટી આવે ને એનાથી બનેલી નેચરલી. આ આખી બિલ્ડિંગ છે ને ફ્રેન્ડ્સ ગાયોની હોસ્પિટલ છે, જ્યાં કને ગાયોની સારવાર કરવામાં આવે છે. સામેની ભાગમાં છે ને ત્યાં કને બધી ઇન્જર્ડ ગાયો છે, જેના ઓપરેશન થઈ ગયા હોય, પ્લાસ્ટર આવેલા હોય, તે ગાયો રાખવામાં આવી છે સામેની બિલ્ડિંગમાં. આ જે છે ને તે હોસ્પિટલ છે ગાયોની. આખી ઓફિસ ગાયોના છાણથી લીપેલી છે. આમ જોવા જઈએ તો મોડર્ન ઓફિસ છે, પણ તેને દેશી ટચ આપવામાં આવ્યું છે. તમે ટચ કરીને તમને ફીલ કરો આખું ગાયોના છાણથી લીપેલું છે બધું.